વાંકાનેર જડેશ્વરનો મેળો દર શ્રાવણ માસના બીજા સોમવારે મેળો ભરાય છે અને સવારના 10 વાગ્યે એમની રેવાડી નીકળે છે। જે આપણે આગળ તમે જોયું તે રેવાડી શંકર ભગવાનનું મોરું રાખી અને એને રથની અંદરમાં બેસાડી અને એની રેવાડી નીકળે છે અને આખા જ મંદિરની અંદરમાં ફરતે પ્રદક્ષિણા કરવામાં આવે છે અને મેળાની અંદરમાં પણ આ રેવાડી નીકળે છે અને ત્યાં જઈને એ રેવાડી આખા બધાને દર્શન આપે અને ત્યારબાદ મેળો પ્રસ્થાપિત થાય છે અને મેળાનો શુભારંભ કાયદેસર ગણાય છે। જોકે હવે તો રવિવારે પણ મેળો પ્રારંભ થાય છે અને શરૂઆત પણ થાય છે, પણ સાથે સાથે આપણે જોઈએ તો ખરેખર મેળો જે છે શ્રાવણ માસની અંદરમાં પ્રથમ મેળો જો કોઈ ભરાતો હોય તો તે મેળો છે જડેશ્વર દાદાનો મેળો। વાંકાનેર તાલુકામાં આવેલ જડેશ્વર જળિયો જંગલમાં વસે ને ઘોડાનો દાતાર, ત્રીઠ્યો રાવળ જામને એને હાંકી દીધો હાલાર। આ હાલાર જેને દઈ દીધું આખું એટલે કે જામનગર જામ રાવળને આપી દીધું, એવા ભોળાનાથના દર્શન કરવા માટે થઈને આપ જોઈ શકો છો કે કેટલી મોટી લાઈન છે। આ બહેનોની લાઈન તમે જોશો તો તમને ખ્યાલ આવશે કે કેટલી મોટી લાઈનની અંદરમાં આ બહેનો દર્શન માટે ઊભી છે ભોળા શિવની। કારણ કે આજનો એક જ દિવસ એવો હોય છે કે ભોળાનાથની શિવલિંગની ઉપરમાં જે તમે મોરું હોય છે શંકર ભગવાનનું એ મોરું રાખવામાં આવે છે અને એનો શણગાર સરસ મજાના લીલા વૃક્ષોથી, ફૂલોથી, પુષ્પોથી કરવામાં આવે છે। એ પણ હું આપને બતાવું છું કે તમને ખરેખર જડેશ્વર દાદાના મંદિરનો જો આપને હું નજારો બતાવું છું કે કારણ કે આપને ખ્યાલ આવે કે જડેશ્વર દાદાનું જે મંદિર છે એ પણ વિશાળ જે છે આછા ગુલાબી રંગનું સરસ મજાનું મંદિર ધરતીકંપમાં ધ્વસ્ત થયા બાદ આ સરસ મજાનું ફરી રિનોવેટ જીર્ણોદ્ધાર કરી અને પાછું મંદિર રિનોવેટ કરી અને બનાવવામાં આવેલ છે। પાછળનો ભાગ છે એ પણ સરસ મજાનો છે, એની અંદરમાં જે કલાત્મક કોતરણી છે એ પણ હું આપને બતાવું છું કે મંદિરની અંદરમાં પણ જે એનું જે છે મંદિર પણ સરસ મજાનું પ્રાચીન મંદિર છે, જૂનવાણી મંદિર છે અને સ્વયંભૂ જડેશ્વર દાદા પ્રગટ થયેલા છે એટલે સ્વયંભૂ જડેશ્વર મહાદેવ મંદિર કહેવાય છે। આપણે મંદિરના પ્રાંગણ ગુંબજમાં ગયા છીએ, થોડી વારની અંદરમાં જ હું આપને ભોળાનાથ શિવના દર્શન કરાવું છું કે સરસ મજાના વૃક્ષ જે ફૂલોનીથી લખેલું જે ઓમ લખેલું જે છે એ પણ બતાવું છું। સરસ મજાના ફૂલોથી, ગુલાબી ફૂલો, પીળા ફૂલો અને લાલ ફૂલોથી ઓમ લખેલું છે અને અંદર સરસ મજાના જે ઘાસ પાથરી અને જો આપ ઓમ જોઈ શકો છો પુષ્પોથી લખવામાં આવેલું છે અને ઘાસ પાથરી અને સરસ મજાના ભોળાનાથને જડેશ્વર દાદાને જો આપ દર્શન કરો જડેશ્વર દાદાના, કારણ કે આજે જે એનો શણગાર જે છે એ આખો અલભ્ય છે। કારણ કે આજે શિવલિંગની જગ્યાએ શંકર ભગવાનનું મોરું રાખવાની અંદરમાં આવે છે અને બધાના દર્શન કરવા માટે થઈને માણસો મોટી લાઈનમાં રહે છે કારણ કે ભોળાનાથના આવા દર્શન કરવાનો લાવો બહુ જૂજ લોકોને મળે છે। એટલા માટે થઈને આપને આ હું ખાસ જડેશ્વર દાદાના દર્શન કરાવી રહ્યો છું, કારણ કે શિવલિંગના તો દર્શન આપણે કરીએ જ છીએ પણ ભોળાનાથના સાક્ષાત મોરાના દર્શન, શંકર ભગવાનનું મોરું રાખવામાં આવે અને એનો શણગાર ઓમ કરી અને એનો શણગાર સજવામાં આવે। આપ જોઈ શકો છો ગોલ્ડન રંગનું સરસ મજાનું એની છતર કેટલી સરસ છે, ચાંદીના એના બારણા છે, કારણ કે આ જૂનું ઐતિહાસિક રાજાશાહી વખતનું મંદિર છે। આપ જો દર્શન માટે થઈને લાંબી લાઈનો લાગી છે અને માણસો બીજી દેરીમાં પણ દર્શન કરવા જઈ રહ્યા છે। હું મંદિરનો એક તમને એક કલાત્મક એક નજારો બતાવું છું અને આપ જોઈ રહ્યા છો કે ખરેખર લાઈનની અંદરમાં કેટલા માણસો આવે છે એ પણ હું આપને બતાવું છું, કારણ કે તમને ખ્યાલ આવે કે માણસોનો કેટલો તાતો લાગ્યો છે। માણસો દર્શન કરવા માટે થઈને આ મોટી મોટી લાઈન છે, કારણ કે આજ સવારથી જ ભોળાનાથના દર્શન માટે થઈને, કારણ કે શ્રાવણ માસના બીજા સોમવારે જડેશ્વર દાદાનો મેળો ભરાય છે અને એ દર્શન મેળો કારણ કે પ્રથમ મેળો હોય છે એટલે ગ્રામ્ય લોકો અને સિટીના લોકો મોટી સંખ્યાની અંદરમાં આવે છે અને ભોળાનાથના દર્શન કરે છે, કારણ કે ગામડાની અંદરમાં એનો જે નજારો જે છે ખૂબ જ ઉત્તમ નજારો છે। તો તમે આ તમારા મધર છે કે કોણ છે?
મારા સાસુ છે. ઓ સાસુ ને બે આવ્યા છે તો તો આમ લાગે કે મારા દીકરી હોય ને આમ બધું એવું બધું સસરા કોરોના વહી ગયા પછી કોણ પહેરો હે વાહ 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 શું નામ તમારું વૈશાલી લીંબાણી. વાહ વાહ બહુ સરસ હાલ્યો ભાઈ રાજકોટથી રેટ આવ્યા છે બોલો સ્કૂટર લઈને મેળામાં कैलाश के निवास अपने आयो शरण बिहार तार तार कैलाश के निवास कैलाश के निवास. ગુરુજી નમસ્કાર. ઓહો ભાટીભાઈ, હા શું બે શબ્દ કયો મેળા વિશે આજે? આજે હા શ્રાવણ માસનો બીજો સોમવાર છે. હા દાદાનો પ્રાગટ્ય દિવસ છે હા અને એ પ્રાગટ્ય દિવસ નિમિત્તે રવિવારે ખુલ્લો મેળો મૂકવામાં આવે છે અને હજારો અને લાખો માણસો રવિવારથી દર્શન કરવા માટે અને સોમવારે આજે સવારથી જેટલી બધી પબ્લિક છે કે ઠેઠ દરવાજાની બહાર પબ્લિક છે. એટલે ભજન, ભોજન અને ભક્તિ આ ત્રિવેણી સંગમનો મેળો છે. ગુજરાત સૌરાષ્ટ્રની અંદર પ્રથમનો મેળો ભરાતો હોય તો સ્વયંભૂ શ્રી જડેશ્વર દાદાનો મેળો. તો આ મેળો લોક ભાતીગળ મેળો છે. આના દર્શન કરો. જડેશ્વર દાદા સર્વનું કલ્યાણ કરે, મનકામના પૂરણ કરે અને ખૂબ ખૂબ ચડતી કળા રાખે. 30 દિવસના ભૂદેવોના ભંડારા ચાલે છે અને કોઈ પણ યાત્રિકો આવેલા હોય 1000, 1500 કે 2000 માણસો એને જગ્યા તરફથી વિના મૂલ્યે પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવે છે. આવનાર ભૂદેવો 1 મહિનો 200 ભૂદેવો રોકાય છે એને પણ સંસ્થા તરફથી દરેક વ્યવસ્થા કરવામાં આવે છે અને જડેશ્વર દાદાના દર્શન કરવા માટે દેશ વિદેશથી માણસો આવે છે. એટલે કવિએ કીધું છે કે જડીઓ વસે જંગલમાં ઘોડાનો દાતાર, ત્રીઠો રાવણ જામને જેને હાંકી દીધો હલાર, પથ્થર પૂજે હરી મિલે મેં પૂજું ગિરિરાય, જડીઓ દાદો પારસમણી. આ દાદાની લિંગ એવી તમારો ભાવ હોય અને લોઢું ઓડાડો ને તોય ભાઈ હોનું થઈ જાય હો. એટલે પથ્થર પૂજે હરી મિલે મેં પૂજું ગિરિરાય, જડિયો દાદો પારસમણી ને લોહા કંચન થાય. બોલ જડેશ્વર મહાદેવ કી જય જય. કે ગામથી આવો છો? જામનગર. હે જામનગર. ઓહો ખબર છે તમને? જડિયો જંગલમાં વસે ને ઘોડાનો દાતાર, ત્રીઠિયો રાવણ જામને એટલે તમારું જામનગર. ત્રીઠિયો રાવણ જામને એને હાંકી દીધો હાલાર. આખું એને હાલાર એટલે જામનગર એને આપી દીધું. કેવું લાગે તમને અહીંયા આવ્યું? તમે શું ફિલિંગ થાય? હે દર્શન કરશો હવે? સારું. જડેશ્વર દાદાના દર્શન કરવા માટે થઈને આવેલા જે ભક્તો હોય છે અને ખાસ ભાટી ટીવીના દર્શક માટે થઈને આજે ડ્રોન કેમેરાથી આજે કેપ્ચરિંગ મેળાનું કરવામાં આવેલું છે. કારણ કે મેળો એટલો મોટો છે કે એને સામાન્ય ઓલાદથી આપણે કેમેરાથી બતાવવો અશક્ય છે. એટલા માટે થઈને ભાટી ટીવીના દર્શકો માટે થઈને હું ડ્રોનથી આખો મેળો હું આપને બતાવી રહ્યો છું કે જેથી કરીને તમને ખ્યાલ આવે કે એની જે ચાલવાની રોડ ક્યાં સુધી દૂર દૂર સુધી છે. બાજુમાં સ્કૂલ છે એ પણ તમને જોવા મળે. એના પંડાલો, એની છત્ર, એની જે ફજત ફાળકા જે છે એ બધું જ હું આપને ડ્રોનના માધ્યમથી આપને બતાવી રહ્યો છું. કારણ કે ડ્રોન એક એવું જ માધ્યમ છે કે જેનાથી તમે આખો એરિયલ વ્યૂ હું આપને બતાવી શકું. કારણ કે નકર તો આપણે થોડું જ બતાવીએ એ પણ હું બતાવવાનો છું આપણે અંદરથી. પણ ડ્રોનથી આપને જે અલગ જે સીન જે છે એનો નજારો જે છે એની લીલીછમ હરિયાળીની વચ્ચે આવડો મોટો મેળો ભરાતો હોય જે સૌરાષ્ટ્રનો સૌથી મોટા મેળો કહી શકાય એવા મેળાનો પ્રારંભ જડેશ્વર દાદાના મેળાથી થાય છે. શ્રાવણ માસના બીજા સોમવારથી થાય છે
અને જો આપ જોઈ શકો આખો મેળાનો હું આપને એરિયલ વ્યૂ બતાવી રહ્યો છું, કારણ કે આ વખતે ફજત ફાળકાને પણ અત્યારે પરમિશન આપી છે, કારણ કે એની જે માટી જે છે સોઇલ ટેસ્ટ કરી અને કઠણ માટી છે એટલે કોઈ પણ જાતનો વાંધો ન આવે એવી પણ બાંયધરી આપી છે. મિત્રો, હું આપને લગભગ 300થી વધારે ફૂટની હાઇટેથી અત્યારે ડ્રોનથી હું આખો નજારો બતાવું છું, કારણ કે આટલો નજારો તમને આખો મેળો જોવા તમને ભાગ્યે જ મળે. એટલે હું લગભગ અત્યારે 350-400 ફૂટની હાઇટ ઉપરથી અત્યારે આ કેપ્ચરિંગ કરી રહ્યો છો ડ્રોન દ્વારા. અને અમારા ભાટી ટીવીના દર્શકોને ખાસ કહેવાનું કે આપને આ મેળો જોવા માટે થઈને ખરેખર તમે જે ડ્રોનથી આ નજારો જે છે એ એક અલભ્ય નજારો છે, કારણ કે ડ્રોન સિવાય આટલું મોટું 1.5 કિલોમીટર થાય એટલો મોટો નજારો હું તમને ડ્રોનના માધ્યમથી બતાવું છું, જેની અંદરમાં એક ફજત, એની અંદરમાં ચક્રી, એની અંદરના મોતના કૂવા, એની જે રસ્તાઓ છે, એના પંડાલ છે, એના જે અસંખ્ય સ્ટોલો જે છે, આ હુડકાઓ છે, બધું જ તમને એક ઓલાની અંદરમાં જે ડ્રોન દ્વારા તમને કેપ્ચરિંગ કરવામાં આવેલું છે વિડીયો, એની અંદરમાં આપને આ બધું જ જોવા મળી રહ્યું છે. કારણ કે આના સિવાય હું આખો એરિયલ વ્યૂ બતાવવો શક્ય જ નથી. એટલે અમારા ભાટી ટીવીના દર્શકો માટે થઈને ખાસ હું અને અમારા કેમેરામેન અશોક વોરા સાથે અમે બંને સાથે મળીને આજે કેપ્ચરિંગ કર્યું છે અને મેળાનો આખો એરિયલ હું આપને બતાવવાનો એક પ્રયાસ કરી રહ્યો છું ભાટી ટીવીના માધ્યમથી, કે આપને ખ્યાલ આવે કે આખો મેળો કેટલો મોટો છે અને કેટલો વિશાળ મેળો છે. કારણ કે જડેશ્વરનો મેળો એટલે સૌરાષ્ટ્રના જે મોટા મેળા કહી શકાય એમાંનો એક આ જડેશ્વરનો મેળો છે. અને પ્રથમ આ મેળો ભરાય છે શ્રાવણ માસના બીજા સોમવારે, એટલે એનો ડ્રોન દ્વારા હું તમને એરિયલ વ્યૂ આખો બતાવ્યો છે. અને હવે પછી હું જે આપને બતાવવાનો છું એ અલગ અલગ આખો જ નીચેથી હું આપને બતાવવાનો છું. હવે આપણે ડ્રોન દ્વારા નીચે આવી રહ્યા છીએ અને થોડી જ ક્ષણોની અંદરમાં હું આપને આખો જે જો અત્યારે આખો તમને મેળાનો હું ડ્રોનથી હું કેપ્ચરિંગ કરીને બતાવું છું, કે જેથી કરીને દર્શકોને ખ્યાલ આવે કે મેળો કેટલો વિશાળ છે અને કેટલો ભવ્ય છે. એની જે વિશાળતા જે છે એ તમારે જોવી હોય તો ડ્રોનના માધ્યમ દ્વારા તમે જોઈ શકો. અને જો આપને આખો મેળો હું ડ્રોનના માધ્યમથી આખો બતાવી રહ્યો છું અને આપ જોઈ રહ્યા છો, કારણ કે આટલો મેળો જે છે એ મેળો બીજી કોઈ પણ શક્યતાઓ નથી કે આપણે આટલું બતાવી શકીએ. અમારા ભાટી ટીવીના દર્શકો માટે થઈને ખાસ ડ્રોન દ્વારા કેપ્ચરિંગ કરી અને આખો મેળો બતાવી રહ્યા છીએ. આપ જોઈ રહ્યા છો કે ખરેખર જડેશ્વર દાદાના દર્શને તમે ગયા હોય, મેળામાં ગયા હોય તો તમે આખી તમને રાઇડ્સ છે, એના જે સ્ટોલ છે, એના જે કૂદવા માટેના જે સાધનો છે, આ બધું જ તમને એક જગ્યાએથી ડ્રોન દ્વારા અમે બતાવી રહ્યા છીએ. કારણ કે ડ્રોનના માધ્યમથી અમારા જે દર્શકો જે છે એને અમે વિશેષ સુવિધાઓ આપી છીએ, કારણ કે એને પણ કંઈક અલગ એંગલથી જડેશ્વર દાદાનો જે મેળો જે છે એનો નજારો જે છે, એની જે રાઇડ્સ છે, આ બધું જ અમે ડ્રોનના માધ્યમથી બતાવીએ છીએ, કે જેથી કરીને જે અમારા જે દર્શકો જે છે એને વિશેષ લાભ પણ મળે અને ઘર બેઠા એમને આખો જડેશ્વર દાદાનો મેળો પણ અમે બતાવી રહ્યા છીએ. અને હવે આપણે નીચેથી રાઇડ્સને બધું બતાવવાનો અમને પ્રયાસ કરું છું, તમે જુઓ.
એટલે ખૂબ ખૂબ પ્રવીણભાઈ તમારો આભાર કે અમારા ભાટી ટીવીના જે અમારા કેમેરામેન અશોકભાઈ વોરા અને ભાટી એનભાઈ સાથે જઈ અમે બે આખું મેળાનું કવરેજ કર્યું છે અને અમારું પણ પ્રોગ્રામ થઈ ગયું છે એટલે ખૂબ આભાર.